હવામાન વિભાગે રાજ્યમાં હીટવેવની આગાહી કરી છે, જેને લઈ સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ ડિસ્ટ્રિક્ટ હીટ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક મળી। હીટવેવની આગાહીને લઈને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 41થી વધુ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા। બેઠકમાં કલેક્ટરે આદેશ કર્યો કે સરકારી કચેરીઓમાં પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે, સાથે કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકોને હીટ સ્ટ્રોકથી બચવા માટે હંગામી શેલ્ટર, પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્યને લગતી કીટ સહિતની સુવિધા કરવામાં આવે। આરોગ્ય વિભાગના અધિકારીઓને હીટવેવ સંબંધિત બીમારીઓ અટકાવવા માટે એક્શન પ્લાન ઘડી કાઢવા નિર્દેશ કર્યા। તો જિલ્લા શિક્ષણ અધિકારીને જરૂર જણાયે શાળાઓના સમયમાં ફેરફાર કરવાની સૂચના આપી। ટ્રાફિક પોલીસને ટ્રાફિક સિગ્નલ પર પાણીના સ્પ્રિંકલરની વ્યવસ્થા ગોઠવવા અને જરૂર જણાય તો બપોરના 12 થી 4 સુધીમાં ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાની ચર્ચા કરી। હવામાન વિભાગે રાજ્યમાં હીટવેવની આગાહી કરી છે, જેને લઈ સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ ડિસ્ટ્રિક્ટ હીટ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક મળી। હીટવેવની આગાહીને લઈને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 41થી વધુ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા।